તો કેમ છો મારા બનાસકાંઠાના મિત્રો? તો આજે ફરીથી લઈને આવી ગયો છું દાંતીવાડા ડેમનો આ સમાચાર. આજે તારીખ છે 9/9/2025 સવારનો સમય છે મિત્રો. દાંતીવાડા ડેમના આપણે સમાચાર જોઈએ કે દાંતીવાડા ડેમમાં હવે પાણીની આવક કેટલી છે, કેટલા ટકા ભરાઈ ગયો છે અને દરવાજા ડેમના ક્યારે ખુલશે. તો મિત્રો દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમના પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે હવે ઉપરના ભાગમાં અને બનાસકાંઠામાં વરસાદની જે આગાહીના દિવસો હતા એ પૂરા થઈ ગયા છે અને વરસાદ સ્થિર થયો છે. તો મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક 5290 ક્યુસેક પાણીની આવક છે અને મિત્રો દાંતીવાડા ડેમની સપાટી 596.50 ફૂટે પહોંચી છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે. અને મિત્રો દાંતીવાડા ડેમ 79.63% ભરાઈ ગયો છે. આ હતા દાંતીવાડા ડેમના સમાચાર. દાંતીવાડા ડેમમાંથી જ આવક નીલ છે. કદાચ હજુ ઓર વરસાદ પડશે તો કદાચ દરવાજા ખોલવામાં આવશે. અને વાત કરીએ હવે સીપુ ડેમની, તો મિત્રો સીપુ ડેમમાં પાણીની આવક નથી અને સપાટી 582 ફૂટે છે અને એની અને હવે મિત્રો મુક્તેશ્વર ડેમ પર નજર કરીએ તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક 1340 ક્યુસેક પાણીની આવક છે અને તેની સપાટી 659.51 ફૂટે છે અને તેની ભયાનક સપાટી 661.58 ફૂટ છે અને જાવક 750 છે. સરસ્વતી નદીમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તેનો એક દરવાજો ખુલ્લો છે. તો હવે પણ પાણીની આવકમાં જો વધારો જોવા મળશે, આ હવામાનની આગાહી મુજબ વરસાદ આવશે તો ઉપરવાસમાં તો ઓર પાણીની આવક જોવા મળશે તો આપણે એક નવો વિડીયો લઈને આવશું. તો ત્યાર સુધીમાં વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક પણ કરી દેજો.